हेलो मित्रों, ऑनलाइन वर्क सोल्यूशन में तमारुं स्वागत है। मित्रों, आ विडियो में आपणे 7 અને 12 ना उतारानी नकल छे ते ऑनलाइन आपणे कई रीते जोई शकीए तेना विषे चर्चा करीशुं। मित्रों, जे एनीरो नी वेबसाइट छे तेना उपर एक नवुं ज फीचर छे ते अपडेट करवामां आवेल छे के जेना वडे आपणे 7 અને 12 ना उतारानी नकल छे ते हवे आपणे आपणा मोबाइल अथवा तो आपणा कॉम्प्यूटर के लैपटॉप में ज आपणे ऑनलाइन जोई शकीए छीए। तेना माटे हवे आपणे सरकारी कचेरीना धक्का नहीं खावा पड़े अथवा तो कोईपण एजंटनी हवे जरूर नहीं पड़े। आपणे आपणा ज मोबाइलमां अथवा तो कॉम्प्यूटर के लैपटॉपमां 7 અને 12 ना उतारानी नकल छे ते जोई शकीशुं। तो मित्रों, तमाम माहिती माटे तमे संपूर्णपणे विडियो जोजो। विडियो गमे तो तेने लाइक करजो अने तमारा फ्रेंड सुधी शेर करजो, जेथी करीने तेने पण आ वातनी जाण थाय। અને મિત્રો, ચેનલમાં હજુ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ઓનલાઈન વર્ક સોલ્યુશનમાં આપણે જે કોઈ પણ ઓનલાઈન કામગીરી થતી હોય છે તેના વિશે જ આપણે વિડીયો અપલોડ કરતા રહીશું। તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ અથવા તો પીસીમાંથી તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરીને તેમાં NEROR ટાઈપ કરવાનું રહેશે, જેથી કરીને જે આ પહેલી જ વેબસાઇટ દેખાય neror.gujarat.gov.in તેના પર ક્લિક કરીને તે વેબસાઇટને ઓપન કરવાની રહેશે। તો મિત્રો, જેવી તમે NERORની વેબસાઇટ ઓપન કરશો એટલે તમને એક આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જેમાંથી તમને કોઈ ગ્રામ્ય વિસ્તારના જમીનના રેકોર્ડ જોવા હોય, કોઈ શહેરી વિસ્તારના જમીનના રેકોર્ડ જોવા હોય, કોઈ જમીનને રેકોર્ડને લગતા કોઈ કેસની વિગત જોવી હોય અથવા તો કોઈ મિલકતને લગતી વિગત જોવી હોય, તે તમામ પ્રકારની માહિતી તમને અહીંથી મળી જશે। તે ઉપરાંત મિત્રો, ઈ ધારામાં ફેરફારની નોંધ માટેની જે અરજીના ફોર્મ છે અને મહેસૂલ વિભાગના જે પરિપત્રો હોય છે તે પરિપત્રો તમે અહીં જોઈ શકો છો અને અહીંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો મિત્રો, આજે આપણે જે જમીનના રેકોર્ડ જોવા માટે જે ગ્રામ્ય વિસ્તારના કઈ રીતે જમીનના રેકોર્ડ જોવાય તે આપણે આ વિડીયોમાં જોશું। તો મિત્રો, આપણે અહીં જમીનના રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય વિસ્તાર ઉપર સિલેક્ટ કરીશું। મિત્રો, NERORમાં હમણાં એક નવું જ ફીચર અપડેટ કરવામાં આવેલ છે કે હવે તમે તમારા જૂના જે 7/12ની વિગતો છે તે પણ તમે અહીંથી તમને મળી રહેશે। મિત્રો, અહીંથી તમને તેમની સ્કેન કરેલી PDF ફાઇલ છે તે તમે અહીંથી આ વેબસાઇટ પર તમને જોવા મળશે। તે સિવાય મિત્રો, એક તો તમને જૂના 7/12ના રેકોર્ડ અહીંથી જોવા મળશે। તે સિવાય જે 6ની વિગત છે તે પણ અહીંથી જોવા મળશે। ગામ નમૂના 7ની વિગતો જોવા મળશે। 8અની વિગતો પણ તમને આ જ વેબસાઇટ પરથી તમને જોવા મળશે। તે ઉપરાંત મિત્રો, આગળ વાત કરીએ તો જે હકપત્રક ગામ નમૂનો 6ની વિગતો પણ અહીંથી જોવા મળશે। તે સિવાય હકપત્રકમાં ફેરફાર 135Dની નોટિસ એ પણ અહીંથી તમને જોવા મળશે। એ સિવાય આગળ પ્રોમોલગેશન પૂર્ણ થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર કઈ રીતે તમારો નવો સર્વે નંબર કયો છે તે જોવો હોય, જૂના સર્વે નંબર ઉપરથી તમારે નવો સર્વે નંબર જોવો હોય તો અહીંથી તમે તે પણ જોઈ શકો છો। વર્ષ અને મહિના મુજબની નોંધની વિગતો તમારે જોઈ હોય તો તે પણ અહીંથી તમે જોઈ શકો છો। પછી સર્વે નંબરને લગતી તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે તે અહીં ક્લિક કરીને તમે જોઈ શકો છો। પછી જમીન રેકોર્ડને લગતા કોઈ પણ કેસની વિગત હોય તો પણ તમે અહીં ક્લિક કરીને તે જોઈ શકો છો। અને ખાતેદારના નામ પરથી ખાતું જાણવું હોય તો તમે અહીંથી ક્લિક કરીને તેની માહિતી તમે જોઈ શકો છો। તો મિત્રો, આપણે અહીં જે નવું ફીચર અપલોડ કરવામાં આવ્યું છે, અપડેટ કરવામાં આવ્યું છે, તે જૂના સ્કેન કરેલા જે ગામ નમૂના 7/12ની વિગતો આપણે જોઈ હોય તો આપણે તે પહેલાં જોશું। તો આપણે અહીં ક્લિક કરીશું। ત્યાર પછી મિત્રો, સૌથી નીચે અહીં તમારે તમારો જિલ્લો જે લાગુ પડતો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે। તો મિત્રો, તમારે જે જિલ્લો લાગુ પડતો હોય તે સિલેક્ટ તમારો કરવાનો રહેશે। ત્યાર પછી તમારો જે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારું જે ગામ હોય તે ગામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો, આપણે ઉદાહરણ તરીકે સમજાવવા માટે આપણે કોઈ પણ એક ગામને સિલેક્ટ કરી લઈએ। ત્યાર પછી મિત્રો, અહીં જે તમારો સર્વે નંબર હોય છે તે તમારો સર્વે નંબર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો, જે આ બોક્સમાં
કોડ આપેલ છે, આ બોક્સમાં જે કોડ આપેલ છે તેને આ બોક્સમાં દાખલ કરવાનું રહેશે. તો મિત્રો આપણે તે કોડ દાખલ કરીએ. તો મિત્રો જેવું તમે કોડ દાખલ કરીને ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે જ્યાં તમને જૂના ગામ નમૂના નંબર 7 અને 12ની વિગતો PDF સ્વરૂપે ઉપલબ્ધ થશે. તો મિત્રો અહીંથી જે PDF દેખાય છે એ જે PDF છે તે તમામ માહિતી તમારા જૂના રેકોર્ડ અહીંથી તમે વ્યૂ PDF ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો અને ચેનલમાં હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.